શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. સૌ પ્રથમ આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રિના દિવસોનો મહિમા, વિધિ અને વ્રત કથા સાંભળીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. મહાશિવરાત્રિની વાર્તા. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરની કિનારે મહાદેવનું લિંગ હતું. મહાદેવના મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું. આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવજીના દર્શન કરતા હતા. એ દિવસ હતો મહા વદ ચોદશનો. એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ એના હાથમાં નાનું સરખું સસલુંય ન આવ્યું. એવામાં સાંજ પડી. સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એને પોતાની ભૂખ ઠારી. એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો, કારણ કે રાતના સમયે કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે નહીં. ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળીઓ આવી જતી હતી. આથી એના બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો. પરંતુ નીચે જ મહાદેવજીનું લિંગ હતું. એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા. આમ કરતાં કરતાં રાતના લગભગ 11 વાગ્યા. એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું. આવડું મોટું હરણનું ટોળું જોઈને તો શિકારી ખુશ થઈ ગયો. તેણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચલાવ્યું. આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું, "ભાઈ શિકારી, હમણાં તીર ન છોડતો કેમ? જરા ઊભો રહે. અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જઈ અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ, પછી તું અમારો શિકાર કર." આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, "વાહ ભોળા હરણો વાહ! તમે મને પોતાના જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે." અત્યારે હરણ બોલ્યા, "અરે ભાઈ શિકારી, તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યું નથી અને જૂઠું બોલીશું પણ નહીં. સૌને સૌના બાળકો ઉપર હેત હોય છે, માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું." આ વાત સાંભળી શિકારીને હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું, "જુઓ હરણો, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો." ભલે કહી ગયા. ઘરે જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા, સગા વહાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીઓની વાત કરી. સવાર પડવાને થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા, "અમે તમને એકલાને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ મારી નાખે." આમ કહી
સૌ સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું. શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચા ને વિશ્વાસુ છે એમ જાણી શિકારી કહે, અરે હરણા, આ વખતે તમારું ટોળું કેમ મોટું દેખાય છે? હરણા બોલ્યા, અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય ન બગાડ. ઘેર તારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે. શિકારીના મનમાં થયું, આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય? આમ વિચારીને હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વાસ કરવા માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યને કારણે આ મૃગલાઓ પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારધીનો અને હરણાનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો. બોલો ભોળેનાથની જય. માઘ વદ ચતુર્દશી. મહાશિવરાત્રિની તિથિ પ્રારંભ થશે 8 માર્ચ 2024 રાત્રે 9:57 અને તિથિ પૂર્ણ થશે 9 માર્ચ 2024 સાંજે 6:17. માઘ વદ ચતુર્દશી મહાશિવરાત્રિ દિવસના પૂજા મુહૂર્ત સવારે 5 થી 5:50. માઘ વદ ચતુર્દશી મહાશિવરાત્રિ દિવસના પૂજા મુહૂર્ત સાંજે 6:25 થી 9:28 સુધીનો રહેશે. માઘ વદ ચતુર્દશી મહાશિવરાત્રિનો પારણાનો સમય 9 માર્ચ 2024ના રોજ સવારે 6:30 થી બપોરે 3:30 સુધીનો રહેશે. મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવ અને શક્તિના રૂપનું અભિષરણ હોય છે. હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. મહાશિવરાત્રિ વર્ષમાં એકવાર આવે છે અને આ દિવસે ભગવાન ભોલેનાથને અનેક રીતે ભક્તો ખુશ કરવાની કોશિશ કરે છે. આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભોલેનાથના ભક્તો ખાસ કરીને પૂજા અર્ચના કરીને પ્રભુને ખુશ કરવાની કોશિશ કરશે. આવો જાણીએ આ દિવસે કઈ રીતે ભોલેનાથની પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રિ વ્રતની વિધિ તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશી પર ભક્તોને ડુંગળી લસણ વિનાનું ભોજન કરવું જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને પૂરી શ્રદ્ધા સાથે ભગવાન ભોલેનાથ આગળ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન ભક્ત ઉપવાસનો સમય પૂરો કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે. તમે વ્રત કઈ રીતે રાખશો એટલે કે ફરાહાર કે પછી નિર્જરા એ પણ સંકલ્પ લઈ લો. શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિરમાં પૂજા કરવા જવું જોઈએ. શિવરાત્રિના પ્રસંગે ભગવાન શિવની પૂજા રાત્રે ખાસ રીતે કરવી જોઈએ. આખો દિવસ અને રાત ઉપવાસ કર્યા બાદ આગલા દિવસે સૂર્યોદય થયા બાદ જ નાહીને વ્રત ખોલવું જોઈએ. મહાશિવરાત્રિ પૂજન વિધિ.
એવું માનવામાં આવે છે કે બધા દેવી દેવતાઓની તુલનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી વધુ સરળ છે. તે એક લોટો જળ ચડાવવાથી પણ ખુશ થઈ જાય છે. આ જ કારણ છે કે તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ફાગણ મહિનામાં આવનાર મહાશિવરાત્રિના દિવસે જાતકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળને શુદ્ધ કરીને જળથી ભરેલા કળશની સાથે સ્થાપના કરવી જોઈએ. હવે ભગવાન શિવ અને પાર્વતી માતાની મૂર્તિને સ્થાપિત કરો. ચંદન, અક્ષત, લવિંગ, ઇલાયચી, સોપારી, પાન, ધતૂરો, બીલીપત્ર, દૂધ, દહીં, ઘી, મધ વગેરે ભગવાનને અર્પણ કરો. ભગવાનની આરાધના કરો અને શિવજીની આરતીનો પાઠ જરૂર કરો. આ દિવસે એટલે શંકર ભગવાનનો જન્મદિવસ. આ દિવસે લોકો શિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે, ઉપવાસ કરે છે, ફરાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.